સુરતના લીંબાયત વિસ્તારની વિવિધ 8 દુકાનોમાંથી તિરુપતિ બ્રાન્ડના સ્ટીકર મારી ભેળસેળવાળા તેલના વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. તિરુપતિ કપાસિયા બ્રાન્ડના 15 કિલોગ્રામના 54 તેલના ડુપ્લિકેટ ભુજ અને સ્ટીકરવાળા ડબ્બા કબજે કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. લીંબાયત પોલીસ અને ઝોન 2 સ્ક્વોડના પોલીસ માણસો દ્વારા બાતમીના આધારે લીંબાયત વિસ્તારના અલગ અલગ 8 દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા ભુજની કોપી કરી તેલના ડબ્બા પર કોપીરાઇટ લેબલનો ઉપયોગ કરી કોપીરાઇટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. ડીસીપી ભગીરથ ગઢવીને લીંબાયતમાં કેટલાક વેપારીઓ ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. ડીસીપી આ અંગે લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માણસો તથા ઝોન 2ના એલસીબી સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી દિહોરાએ તેમની ટીમ સાથે લીંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. લીંબાયત વિસ્તારમાં અલગ અલગ 8 કિરાણા સ્ટોરની દુકાનોમાં રેડ કરી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા ભુજની કોપી કરી ડુપ્લિકેટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય ને તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રાન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અનુસંધાને ઝોન 2 એલસીબીની ટીમ અને લીંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી. વિવિધ દુકાનોમાં તપાસ કરતા કુલ 8 દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અનુસંધાને પોલીસ દ્વારા 54 તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત 97,000ની આસપાસ થાય છે. પોલીસે આ બાબતે કોપીરાઇટ એક્ટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે. હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે. આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે. સાહેબ, આમાં આરોપી કેટલા ધરપકડ થઈ ગઈ છે? અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસીમાં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓની જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.